હેલો ગાઈસ, આપનું વ્લોગમાં સ્વાગત છે. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ પાછા ઘડી કરી ધુરંદર. હા, ક્યાં કામ કરે? એ મોટી ફાર્મા ડિસ્ટ્રીબ્યુટર. મેં કામ કરે? હા. એવું હતું તો કઈ દે મળ્યા પાછા ઘડી કરી. હાલો મેળા પછી થોડીક વાર. ગાઈસ, આપણી દુકાન ખોલી ગઈ છે ને હવે ઓર્ડરમાં જાઉં. આ લોકો વારે બારે હે તો આપણે ઓર્ડરમાં જઈને મળીએ. હાલો ભૂતભાઈ પાસે હો માહિરને બોલાવા. ભૂતભાઈ હો, કેમ કમ્પ્યુટરમાં બેઠા હે? તો હાલો મળ્યા પાછા દીકરે મોબાઈલમાં જાય. હવે મળ્યા પાછા આપણે આવી ગયા ઓર્ડર લેવા. પટેલ કેમિસ્ટના બિડલાભાઈ હો, એની મોજ હો. એ બીટલો એ હારમાં કેમ હો? એ બિડલાભાઈ આમે તો જો અમે તો જો શરમાઈ ગયા. ભાઈ પાછા ભટકાઈ ગયા. બિડલાભાઈ તો પાછા ભટકાઈ ગયા. કેમ બાકી ઓર્ડર લખાવો? આપણે આવી ગયા છે ઉમા મેડિકલે જયદીપભાઈ પાસે. કેમ બાકી હે જયદીપભાઈની મોજ હો ગાઈસ. જયદીપભાઈને હવે બે કણી કાઢ લે. મળ્યા પાછા ગાઈસ. આપણે દવાખાને આવી ગયા. આપણે અહીંયા આવવું જ પડે એક બે વાર, એમ કે મારા પેશન્ટો મારા ચાહક મિત્રો બધા રાહ જોતા હોય. ચાલો આપણે ઓપરેશન એક બે કરી આવીએ પછી મળ્યા ઓર્ડરમાંથી. તો આપણે આ ધુરંદર ભેરો થઈ ગયો. ધુરંદર હો, શું કરવા આવ્યું ભાઈ? અહીંયા માલ લેવા આવ્યો ભાઈ. એવું છે? હા. ઠેક ઠેક. બાકી હું હાલે? બાકી મજા મજા. તો કેવું હાઈલા રાખે છે ને? હો હાઈલા કામકાજ. આવો હો. તો હાલો ગાઈસ મળ્યા પાછા. હવે જાંજણા બાંજણા જઈ આવ્યા તો મળ્યા પાછા. હાલો ભાઈ આવી ગયા ઓર્ડરમાંથી. હવે આપણો જાંજણાનો માલ કાઢે છે ને ચેક કરે હો. હાલો તો હવે ઘડીક રહીએ પાછા મળીએ. ઘડીક રહીને તો મળ્યા. હાલો ઘડીક રહીએ. આપણે આવી ગયા પ્રકાશભાઈ પાસે. અમારા પ્રકાશભાઈ હો, જૂના જાણીતા ગાઈસ. હા હા, એ હોસ્પિટલ. કેમ બાકી એસી બેસીમાં હરખાયું આને જ છો પ્રકાશભાઈને? હાલો મહિના પાછા ઘડી કરી. આપણે આવી ગયા છે માલ દેવા. તીર્થનું જબલું દેવા આવ્યા સિદ્ધિકભાઈ હો. સિદ્ધિકભાઈ હો. હવે સિંહોમ હોસ્પિટલ હે દેવા ગાઈસ. નજારો જોવો ગાઈસ. હાલો હવે આપણે માલભાર જઈ આવીએ પછી દુકાને જઈએ. હાલો. હેલો ગાઈસ, તમને જે આ ડુંગરનું નામ હોય, નામ ખબર હોય તો કમેન્ટ કરજો. આ કયો ડુંગર છે? આપણો ગિરનાર. આ કયો ડુંગર છે? કોમેન્ટ કરજો જરીક. થઈ ગયો ધુરંદર. ખાઈ પીને આવી ગયો. ખાઈ પી આરામ કરી. હા કે આપણા મિત્રોને કંઈક તો કહી દે યાર. હે? આપણા મિત્રોને કંઈક તો કહી દે. કોને? આપણા મિત્રોને. આપણે શું હોય, મજા કરવાની, જલસા કરવાની, ખાવું એવું. હાલો હાલો 8 વાગે મેળ. હવે જમીને તો હવે આપણે ધુરંદર ભેરો થઈ ગયો છે. હવે આખી દુકાન છે બંધ. આપણે ધુરંદર આવ્યા જરીક હસી મજાક કરીએ. હા કેમ છો તમે બધા?
આપણી દુકાન ખુલી ગઈ છે. કશ્યપભાઈની દુકાન હજી ખુલેલી અહીંયા કામ કરે કે એટલે કશ્યપભાઈ અહીંયા બેઠા છે અને અમે વાતુના ગપ્પા મારીએ છીએ હા ફાકા મારીએ કા 3:30 વાગ્યા છે અત્યારે બપોરના. હા હવે 3:30-4 વાગ્યા પછી કામ આપણે હાથમાં લેશું. હા ત્યાં સુધી ફાકા જ મારવા કા સુધી ફાકા મારવાના 8 વાગ્યા સુધી કામ કરવાનું છે આજે આપણે. રવિવારની એમાં રજા રહેશે. આવું છે ભાઈ. એવું લાગશે તો આપણે 5 કે 6 વાગે આપણે મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. આપણે આવી ગયા હવે કલ હોસ્પિટલે માલ દેવા. માલ બાલ દેવાઈ જાય પછી ભાગશું દુકાને. તો માલ દઈ આવ્યા ને આવ્યા પછી દુકાને આ કલ્પ હોસ્પિટલ. પહેલાં ઝાંઝણા હતી, હવે અહીંયા આવી ગઈ મધુરમ. તો કલ્પ હોસ્પિટલે માલ દઈ આવ્યા. હાલ મેડિકલમાંથી માલ લઈને આ બાપુસ આપણો બાપુસ કા બાપુ આઈશ બારોટભાઈ સોડા પીવો. હા કાકા હા બારોટભાઈ ઓલા બાપુસ રાણોની રીતે હો. મિત્રો ગુડ ઇવનિંગ. અમે આવી ગયા ફેજલભાઈ પાસે આવ્યા છીએ માલ દેવા માટે ધોરાજીના પાર્સલ માટે. હા એટલે હવે અમે તે પાર્સલ દઈ દીધા છે હા બરાબર. ને ફેજલભાઈ આમ ભાગી ગયા છે. હવે ક્યાં જઈએ એ નથી ખબર કા. હવે અત્યારે એસટી બસ મારી બાજુમાંથી પસાર થઈ રહી છે. હા તો માણસો એમાં બેઠા છે, હા આખી ભરેલી નથી. એનો મતલબ એ છે કે મોંઘવારી વધેલી છે ઇન્ડિયામાં. હા હા બરાબર. હવે જો આમાં પેટ્રોલના ભાવ વધી ગયા. હું તો સાયકલ લઈને આવું. હા આપણે કંઈ નડતું નથી. ગમે તો પેટ્રોલના ભાવ વધારો, હા ડીઝલ વધારો. બાકી કહી દે લાઈક શેર કરજો, બાકી લાઈક, કોમેન્ટ અને શેર સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ હા કરવાનું. પાછા મળ્યા. લો ગાઈસ આપણે હવે કામે થઈ ગયા નવરા. તો અમારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.